વડોદરામાં ટ્રેક્ટર ચોરીનો એક મોટો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. મળતી માહિતી મુજબ 14 એપ્રિલના સાંજથી 15મી એપ્રિલની સવારે વચ્ચે સનફાર્મા રોડ વિસ્તારમાંથી એક મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી સહિત ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દેણા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી અને બે શંકાસ્પદ ઇસમો અલગ અલગ વાહનો પર આવતા જોવા મળ્યા. પોલીસે બંનેને રોકી પૂછપરછ કરતા તેઓએ ટ્રેક્ટર ચોરીની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીમાં ભરત નાગજી ભરવાડ, જયદીપ મગન રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ટ્રેક્ટર ટ્રોલી, મોટરસાયકલ, 2 મોબાઈલ ફોન સહિત 5.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ માટે બંને આરોપીઓને જેપી રોડ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.